એમ કીધું છે કે માણસે હંમેશા ભગવાન શિવના મંદિરે કંઈ ન કરી શકે, તો કાલે વાત કરીને એમ કે ભગવાન શિવની સ્થાપના કરવી, શિવાલયનું નિર્માણ કરવું. કીધું છે કે શિવાલયની આજુબાજુમાં ફૂલવાડીની પણ સેવા કરી શકાય. શિવાલયમાં જે બગીચો હોય એને સાફ સફાઈ કરો એ પણ શિવ સેવા છે. શિવાલયમાં મંદિરમાં જે કચરો સાફ કરવામાં આવે એ પણ શિવ સેવા છે. શિવાલય એ બધી જ સેવાથી શિવપદને પ્રાપ્ત થવાય છે. શિવાલયના મંદિરમાં કરેણનું પુષ્પ છોડ ઝાડ વાવવામાં આવે, શિવાલયમાં બીલીપત્રનું ઝાડ વાવવામાં આવે, શિવાલયમાં પીપળો વાવવામાં આવે, શિવાલયમાં ઉમરો વાવવામાં આવે, શિવાલયમાં વડલો વાવવામાં આવે. અનેક પ્રકારના જે ઝાડ બતાવ્યા છે એ ઝાડની પણ જો તમે ત્યાં સેવા કરો, એને તમે ઉછેરો, એને તમે મોટા કરો, તો પણ તમને શિવપદની પ્રાપ્તિ થાય છે. શિવપુરાણ કહે છે. એટલે આપણે ત્યાં કીધું ને કે અમુક ઝાડ કપાય નહીં, પાપ લાગે. કેમ? તો કે એ ઝાડવાઓ જે છે ને તે બહુ મોટી આયુષ્યના હોય છે. વડલા, પીપળા આ તો 300, 400, 500 વર્ષથી ઊભા હોય ત્યારે આ બધા ઘટાદાર, છાયાદાર આપણને બને છે. અને એને જો 5 મિનિટમાં કાપી નાખવામાં આવે તેનું કેટલું પાપ લાગે. કીધું કે શિવ મંદિરમાં, શિવ ક્ષેત્રમાં આપણા નામથી બને તો ઝાડવા વાવવા જોઈએ, આપણા નામથી પાણીની સેવા આપવી જોઈએ. શિવ ક્ષેત્રમાં પશુ પંખીને ચણ નાખવામાં આવે, કીડીઓને કણ નાખવામાં આવે. આ બધી જ સેવા શિવ ક્ષેત્રમાં કરવામાં આવે તો એને શિવપદની પ્રાપ્તિ થાય છે. શિવ ક્ષેત્રમાં પૂજા, યજ્ઞ, યાગ પણ કરવામાં આવે છે. અને શિવપુરાણ તો ત્યાં સુધી કહે છે કે શિવ મંદિરે પિતૃકર્મ કરવામાં આવે તો પણ પિતૃને મુક્તિ મળે છે. બીજા કોઈ દેવે આ નથી થતું, પણ શિવપુરાણ કહે છે કે જે કોઈ પણ પુણ્ય ક્ષેત્ર, તીર્થ ક્ષેત્ર, શિવાલયની અંદર કોઈ શંકર ભગવાનના મંદિરે અંદર પોતાના પૂર્વજોનું તર્પણ કરે, પિંડદાન કરે, ધ્યાન કરે, સપિંડી કર્મ કરે, વાર્ષિક કર્મ કરે, 11મું 12મું આ બધા જે તીર્થ, જે શ્રાદ્ધ વિધિ બતાવી છે, જો એ શિવ ક્ષેત્રમાં કરે ને તો એને પિતૃને તો મુક્તિ મળે છે, પણ એને શિવપદની પણ પ્રાપ્તિ થાય છે. કરનારને શિવપદની પ્રાપ્તિ થાય છે. વિદ્વાન વ્યક્તિ હંમેશા શિવ ક્ષેત્રમાં નિવાસ કરવો જોઈએ. જે જ્ઞાની હોય ને એને તો હંમેશા શિવ ક્ષેત્રને સેવવું જોઈએ, શિવાલયને ભૂલવું ન જોઈએ. નિત્ય આપણને શિવાલયના દર્શન થતા હોવા જોઈએ, અથવા તો આપણે સમય કાઢીને શિવાલય એકવાર આંટો મારવા જવું. કીધું કે કેટલા દિવસ રોકાવું એનું પણ બતાવ્યું છે. 1 દિવસ શિવાલયમાં રહેવાય, શિવ ક્ષેત્રમાં રહેવાય. હરિદ્વાર છે, કાશી છે, સોમનાથ છે, અવંતિકા, ઉજ્જૈન, મહાકાલ છે, 12 જ્યોતિર્લિંગ છે, એ જે શિવ ક્ષેત્ર છે, રામેશ્વર છે, એ બધા જે શિવ ક્ષેત્ર છે તેમાં 1 રાત્રિ રોકાણ કરવું જોઈએ, અથવા બની શકે તો 3 રાત્રિ રોકાણ કરવું જોઈએ, બની શકે તો 5 રાત્રિ રોકાણ કરવું જોઈએ, બની શકે તો 7 રાત્રિ પણ રોકાણ કરવું. કોઈ પણ તમારી શક્તિ મુજબ તમારે ત્યાં નિવાસ કરવો જોઈએ, રોકાવું જોઈએ. ઘણીવાર આપણે મોટા મોટા તીર્થોમાં જઈએ અને ત્યાં દર્શન કરીએ, ફરીએ, બધે જઈ અને પછી પાછા આપણે આવી જઈએ, પણ શિવપુરાણ કહે છે કે તેમાં તમારે વાસ કરવો જોઈએ, નિવાસ કરવો જોઈએ. રાત્રિ ત્યાં ભગવાનનું જપ કરવું જોઈએ, દાન કરવું જોઈએ.